આજે સવારથી કોર્પોરેશન દ્વારા વડોદરામાં 40 વર્ષ જૂની જર્જરિત થઈ ગયેલી લાલબાગ ટાંકી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। વડોદરા શહેરના માંજલપુર તેમજ રાજમહેલ રોડ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી 40 વર્ષ જૂની જર્જરિત થઈ ગયેલી લાલબાગ પાણીની ટાંકી તોડવાની કામગીરી આજે સવારથી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે, જે 15 દિવસ સુધી ચાલશે। લાલબાગ ટાંકી છેલ્લા કેટલાય સમયથી જર્જરિત થઈ ગઈ હતી। શહેરના માંજલપુર રાજમહેલ રોડ વિસ્તારને પાણી પુરવઠો પૂરો પાડવા 40 વર્ષ પહેલા 18 લાખ લીટર પાણીની ક્ષમતાની ટાંકી બનાવવામાં આવી હતી। અંદાજિત 60 થી 70 હજાર લોકોને લાલબાગ ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવતું હતું। હાલમાં સંપમાંથી બુસ્ટર દ્વારા વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। લાલબાગ પાણીની ટાંકી જર્જરિત થઈ ગયેલી હોવાથી તોડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જે 10 થી 15 દિવસ સુધી ચાલશે તેમ જાણવા મળે છે। લાલબાગ ટાંકી તોડીને નવી ટાંકી બનાવવા માટે ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ટાંકી તોડવા પાછળ અંદાજે ₹5 લાખનો ખર્ચ થશે અને ટાંકીમાંથી નીકળતો કાટમાળ જે તે ઇજારેદાર લઈ જશે તેમ નક્કી કરવામાં આવ્યું છે। 15 દિવસમાં ટાંકી તોડવાનું કામ પૂર્ણ થાય તેમ જણાય છે। અત્યારે કામ આજે જ ચાલુ થયું છે અને 15 દિવસમાં પૂર્ણ થઈ જશે। કેટલા લોકોને પાણીની સમસ્યા સર્જાશે? પાણીની સમસ્યા નહીં સર્જાય। આપણે ઓલરેડી બુસ્ટિંગ કરીને મહિનાથી પાણી આપી રહ્યા છીએ। આ ટાંકી આપણે ભરવાની બંધ કરી દીધેલી હતી અને બુસ્ટિંગથી મહિનાથી પાણી આપી જ રહ્યા છીએ, એટલે સર્જાશે નહીં કોઈ પ્રશ્ન પાણીના। આશરે કેટલા દિવસે ટાંકી તોડવાની કામગીરી થશે અને નવી ટાંકીનું કેટલા દિવસ? 15 દિવસમાં ટાંકી પૂર્ણ થઈ જશે। નવીન ટાંકી બનાવવા માટે અંદાજ વગેરે બનાવવાની કામગીરી હાથ ધરેલ છે અને અંદાજ બનાવ્યા પછી જાહેરાત આપીને કામગીરી કરવામાં આવશે। આપનો પરિચય? દર્શન મહેતા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, વોટર સપ્લાય।